શારદીય નવરાત્રીના ત્રીજા દિવસે અમદાવાદના બોપલ વિસ્તારમાં વકીલ સાહેબ બ્રિજ પાસેના બસેરા પાર્ટી પ્લોટમાં ગરબાની મજા હુમલાકારીમાં ફેરવાઈ ગઈ છે। ટિકિટ વિના પ્રવેશ કરવાના પ્રયાસને રોકવાથી ભડકાયેલા એક જૂથે આયોજકો અને સુરક્ષા કર્મચારીઓ પર જીવલેણ હુમલો કર્યો, જેના કારણે ગરબા કાર્યક્રમ અચાનક બંધ થઈ ગયો હતો। આ ઘટનામાં 3 વ્યક્તિઓને ઈજા થઈ છે, જેમાંથી એકની હાલત ગંભીર છે। સરખેજ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને 5 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્યની શોધખોળ ચાલી રહી છે। વિરમગામના સચાણા ગામમાં રહેતા હિતેશસિંહ રાજપૂતની ફરિયાદ પર આધારિત માહિતી અનુસાર તેમના પિતરાઈ ભાઈ કુલદીપસિંહ રાજપૂતે આ પાર્ટી પ્લોટમાં નવરાત્રીનું ભવ્ય આયોજન કર્યું હતું। શુક્રવારે રાત્રે હિતેશસિંહ પોતાના મિત્રો સાથે ગરબા રમીને પરત જતા હતા, ત્યારે પાર્ટી પ્લોટની પાળી કૂદીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કરતા કેટલાક યુવાનોએ તેમણે રોક્યા હતા। આ યુવાનોમાં સૂરજ ભરવાડ, ધીરેન ભરવાડ, પ્રથમ ભરવાડ, અજય ભરવાડ અને મેહુલ ભરવાડ નામનો સમાવેશ થાય છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।